વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે. કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે. વડોદરા શહેરમાં એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે. કેટલાક આવાસો ખંડેર હાલતમાં જોવા મળે છે. ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા કલારી આવાસ યોજનાના મકાનોની તપાસ કરતા દારૂની ખાલી બોટલો અને લાખોની સંખ્યામાં દેશી દારૂની થેલીઓ જોવા મળી હતી. સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું કે આ આવાસોમાં ખોટા કૃત્ય પણ થાય છે. ત્યારે બીજી બાજુ આજવા રોડ ખાતે પણ હજારોની સંખ્યામાં આવાસો ખંડેર હાલતમાં જોવા મળ્યા હતા. વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આ આવાસો ઝૂંપડપટ્ટી નાબૂદ કર્યા બાદ ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવા માટે બનાવવામાં આવેલ છે. પરંતુ કેટલાક લાભાર્થીઓ એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડની કચેરીમાં ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. છતાં કેમ આ આવાસોનો ફાળવવામાં નહીં આવી રહ્યા? આ આવાસોનો કોના કહેવાથી બનાવવામાં આવ્યા છે? શું કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર રચ્યું છે હોવાના પણ આક્ષેપો કર્યા છે. ત્યારે હાલમાં કેટલાક આવાસોનો બ્લોકમાં તિરાડ જોવા મળી રહી છે. ત્યારે કેટલાક આવાસોનો બારીબારણા વાયરિંગ પણ ચોરી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. શું વડોદરા શહેરના નગરજનોને સુવિધાઓ ઉપલબ્ધ કરવાની જગ્યાએ કોર્પોરેશન દ્વારા ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યો હોય તે પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિજિલન્સ તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે. સાથે મ્યુનિસિપલ કમિશનર શ્રી, મેયર શ્રી, ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક જાત તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં આવેલ જે એફોર્ડેબલ હાઉસિંગ બોર્ડ દ્વારા જે કહેવાય છે કે વડોદરા શહેરના ગરીબ અને વંચિત લાભાર્થીઓ માટે જે મકાનો બનાવવામાં આવ્યા છે, પરંતુ કલાલી વિસ્તારની અંદર અમે ટૂંક સમય પહેલે વિઝિટ કરી ત્યારે પણ ત્યાં આગળ જોવા મળ્યું કે 2000 જેવા મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે, ખંડેર હાલતમાં પડ્યા છે. એ જ રીતે આજવા રોડ વિસ્તારની અંદર પણ હાલમાં જે કહેવાય છે કે 2000 થી 2500 મકાનો જે ખાલી હાલતમાં પડ્યા છે. એટલે કંઈક ને કંઈક આ મકાનો ખંડેર બનાવવા માટેનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચી રહ્યા છે. સાથે જે કહેવાય છે કે જ્યારે આ મકાનોના લાભાર્થીઓને લાભાર્થીઓને આપવાને એલોટ કરવાના હોય એની જગ્યા ઉપર આ મકાનોને ખાલી ખોખા બનાવીને મૂકી રાખવામાં આવે છે. એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવાનું આ મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળ્યું છે. લોકો જે કહેવાય છે કે નગરજનો ખોબે ખોબે વોટ આપી રહ્યા છે, ખોબે ખોબે ટેક્સ ભરી રહ્યા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, જે જાડી ચામડીના નેતાઓ, જાડી ચામડીના અધિકારીઓ, આ તમામ લોકોની જે કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું જે ષડયંત્ર રચી અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ ષડયંત્ર રચ્યું હોય તેમ પણ અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એટલે ખાસ કરીને હું આપના મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે જે મકાનો હાલમાં ખંડેર હાલતમાં છે તેને તાત્કાલિક ધોરણે એલોટ કરવા જોઈએ અને ગરીબ અને વંચિત લાભાર્થીઓને તાત્કાલિક ધોરણે ફાળવણી કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે.